Hello everyone, how are you all? Hope you all are doing well. Kids, આજે આપણે 3rd સ્ટાન્ડર્ડ માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ લેસન નંબર 22. લેસન નંબર 22. તો ચલિए આજે આપણે ફક્ત લેસન એક્સપ્લેન કરવાના છીએ એટલે કે લેસનની સમજૂતી. સો આર યુ રેડી કિડ્સ? तो चलिए बिफोर वी स्टार्ट लेट्स सी वन क्वाट. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક ક્વાટ જોઈએ. whatever you are be a good one. whatever you are be a good one. તમે જે પણ છો પણ સારા રહો. તમે બદમાશી કરો છો, ડાયા છો, પણ એન્ડ ઓફ ધ ડે તમારે ગુડ બચ્ચા બનવાનું છે. ઓફકોર્સ બચ્ચા છે તો મસ્તી તો કરશે, રાઈટ? પણ આપણે સાથે સાથે ગુડ વન પણ રહેવાનું છે, એટલે ડાયા પણ થવાનું છે, ખાલી તોફાન નહીં. ઓકે, તો ચલિए બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂ કરીએ. આજે આપણે ખાલી લેસન સમજૂતી છે એટલે લખવાનું નથી, ખાલી મિસ તમને એક્સપ્લેન કરશે અને તમારે તમારી બુકમાં અમુક પોઈન્ટ્સ જ લખવાના છે. ઓકે બચ્ચા લોગ? તો ચલિए હેડિંગ દિए લેસન નંબર 22. લેસન નેમ ઇઝ ડેઝ ઓફ ધ વીક. લેસન નંબર 22 અને લેસનનું નામ છે ડેઝ ઓફ ધ વીક. યુ ઓલ નોઝ આ અગાઉ આપણે ઓલરેડી ડેઝ ઓફ ધ વીક ઘણી વખત કરી ચૂકેલ છે, રાઈટ બચ્ચા લોગ? હા, તો આજે અગર આપણને મીન્સ ડેઝ ઓફ ધ વીક શીખવાડે તો આપણને ફટાફટ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડેના સ્પેલિંગ યાદ આવવા જોઈએ, રાઈટ? તો ચલિए લેસન નંબર 22 લખીએ અને હેડિંગ દઈએ ડેઝ ઓફ ધ વીક. ડેઝ ઓફ ધ વીક અઠવાડિયાના દિવસો. તો ચલિए હવે આપણે લેસન સમજીએ. આજે આખો લેસન છે એ સમજીએ. બોયઝ એન્ડ ગર્લ્સ આર ઇન ધ ક્લાસ. બોયઝ એન્ડ ગર્લ્સ આર ઇન ધ ક્લાસ. છોકરાઓ અને છોકરીઓ ક્યાં હતા? ક્લાસમાં. વેરી ગુડ. આપણા ક્લાસમાં હોય છે ને બોયઝ એન્ડ ગર્લ્સ. હા, તો અહીંયા પણ આ લેસનમાં છે બોયઝ એન્ડ ગર્લ્સ આર ઇન ધ ક્લાસ. છોકરાઓ અને છોકરીઓ ક્લાસમાં હતા. ધ ટીચર ઇઝ ટીચિંગ. ધ ટીચર ઇઝ ટીચિંગ. ટીચર શું કરાવે ક્લાસમાં? સ્ટડી કરાવે, રાઈટ? ભણાવે. તો ચલિए ધ ટીચર ઇઝ ટીચિંગ. ટીચર આપણને ભણાવે છે. She has a book in her hand. She has a book in her hand. ચલિए તેમના હાથમાં શું છે? બુક. ઓફકોર્સ ટીચર છે તો હાથમાં તો બુક જ હોય, રાઈટ બચ્ચા લોગ? તો ચલિए she has a book એટલે કે તેણીની પાસે બુક છે. તો ડન. સમજ પડી? બોયઝ એન્ડ ગર્લ્સ આર ઇન ધ ક્લાસ. ટીચર ઇઝ ટીચિંગ. શી હેઝ અ બુક ઇન હર હેન્ડ. છોકરાઓ અને છોકરીઓ ક્લાસમાં છે. ટીચર તેઓને ભણાવે છે અને તેમના હાથમાં બુક છે. ચલિए ડન. હવે આપણે જોઈએ નેક્સ્ટ. પછી શું થાય છે? She is asking question to Mohan. She is asking question to Mohan. તેણીએ મોહનને ક્વેશ્ચન પૂછ્યો. કોણે? ટીચરે. વેરી ગુડ. ટીચરે મોહનને ક્વેશ્ચન પૂછ્યો. હવે આપણે ક્લાસમાં હોઈએ છીએ તો મિસ બી તમે લોકોના નામ લઈ લઈને ક્વેશ્ચન આન્સર્સ કરે છે ને, ક્વેશ્ચન્સ પૂછે છે, રાઈટ? હા, તો અહીંયા આ લેસનમાં પણ ટીચરે મોહનને એક સવાલ પૂછ્યો. ચલિए શું છે સવાલ? ટીચર, મોહન, હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક?
ટીચર કહે છે મોહન હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. મોહનને પૂછ્યું ટીચર પછી જે આપણે 2 ડોટ કર્યા છે ને એટલે એમ થાય કે આ સેન્ટેન્સ ટીચરનું છે એટલે કે આ વાક્ય ટીચર બોલે છે. ઓકે, તો ટીચર સેઝ મોહન હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. ટીચરે પૂછ્યું કે મોહન અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? કોઈને યાદ છે કેટલા હોય? યસ, 7 days. વેરી ગુડ. ચલિए હવે મોહન શું કહે છે એ જોઈએ. પેલા ટીચરે તેમને પૂછ્યું કે મોહન મને કહો અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? આ થયું ટીચરનો સવાલ. ચલિए હવે જોઈએ મોહન શું કહે છે. મોહન મેડમ there are 7 days in a week. મોહન કહે છે મેડમ there are 7 days in a week. શું કહે છે મોહન કે મેમ અઠવાડિયામાં 7 દિવસો હોય છે. રાઈટ રાઈટ બચ્ચા લોગ. તો અહીંયા મોહને પણ એ જ કહ્યું જે સચ છે. રાઈટ. ચલિए આ સવાલ હતો ટીચરનો મોહનથી. હવે ટીચર બીજાને પણ સવાલ પૂછશે ને. હા, ટીચર છે ભાઈ તો એ તો બધાને ક્વેશ્ચન્સ કરી શકે છે. તો ચલિए નેક્સ્ટ ક્વેશ્ચન એ કોને પૂછે છે? ટીચર નાઉ અંજુ will tell you us the first day of the week. Now અંજુ will you tell us the first day of the week? હવે ટીચરે કહ્યું કે અંજુ હવે તું કહીશ અમને બધાને કે અઠવાડિયાનો પહેલો દિવસ કયો છે. તો ચલિए જોઈએ. આપણે ફરી એકવાર રીડ કરીએ. તમારે મારી સાથે રીડિંગ પણ કરવાનું છે હા બચ્ચા લોગ. ચલિए બોલીએ ટીચર નાઉ અંજુ will you tell us the first day of the week? ટીચર કહે છે અંજુ શું તું કહી શકીશ અઠવાડિયાનો પહેલો દિવસ કયો છે? તો ચલિए હવે કોને પૂછ્યું છે? અંજુને. તો આન્સર કોણ આપશે? અંજુ. તો ચલિए જોઈએ અંજુ શું કહે છે. અંજુ મેમ સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. અંજુ કહે છે મેમ સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. અંજુએ કોને કહ્યું? મેડમને. અને બીજા જે બચ્ચા લોકો હતા એને પણ કહ્યું. રાઈટ. કેમ કે ક્લાસમાં ખાલી એકલા ટીચર તો ના હતા, ઘણા બધા બોયઝ એન્ડ ગર્લ્સ હતા ને. જેમ શરૂઆતમાં કહ્યું બોયઝ એન્ડ ગર્લ્સ. તો અહીંયા છોકરાઓ અને છોકરીઓ બંને હતા. તો હવે અંજુએ બધાને આન્સર કહ્યો કે સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. શું કહ્યું? સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. ટીચરે પેલા સવાલ પૂછ્યો કોને? પેલો ક્વેશ્ચન કોને પૂછ્યો તો? મોહનને. રાઈટ. બીજો ક્વેશ્ચન કોને પૂછ્યો? અંજુ. તો હવે આગળ લેસન સમજીએ. અત્યાર સુધી આપણે લેસનમાં શું શું સમજ્યા? કે ટીચર ક્વેશ્ચન આન્સર્સ પૂછી રહ્યા છે, ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે અને બચ્ચા લોગ આન્સર દઈ રહ્યા છે. રાઈટ. જેમાં પહેલો ક્વેશ્ચન હતો કે અઠવાડિયાના દિવસો કેટલા? તો મોહને કહ્યું 7 days. પછી નેક્સ્ટ ક્વેશ્ચન હતો અંજુને કે અંજુ પહેલો દિવસ કયો? વિચ ઇઝ ધ ફર્સ્ટ ડે? તો અંજુએ આન્સર દીધો સન્ડે. તો આપણે યાદ રાખવાનું છે સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. સન્ડે જે છે એ વીકનો પહેલો દિવસ છે. તો ચલિए હવે નેક્સ્ટ ક્વેશ્ચન મિસ કોને પૂછે છે? ટીચર ગુડ. એન્ડ નાઉ વિપિન what is the last day of the week? ચલિए ટીચરે કહ્યું ગુડ. કોને કહ્યું? અંજુને. કોને કહ્યું? અંજુને કે ગુડ. સરસ. હવે વિપિનની ટર્ન. વિપિન what is the last day of the week? ચલિए વિપિનને પૂછ્યું કે કહો છેલ્લો દિવસ કયો છે?
કોને પૂછ્યો આ ક્વેશ્ચન? વિપિનને. કોને પૂછ્યો? વિપિન. તો હવે અહીંયા વિપિન બોલશે. કોણ બોલશે? વિપિન કહેશે ને? હા, તો હવે વિપિનની ટર્ન. વિપિન શું કહે છે? વિપિન કહે છે, મેમ, સેટરડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ ધ વીક. વિપિને કહ્યું, મેમ, સેટરડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ ધ વીક. એણે કહ્યું કે મેમ, સેટરડે જે છે ને એ છેલ્લો દિવસ છે અઠવાડિયાનો. કોણે કહ્યું આ? વિપિને. કોને કહ્યું? ટીચરને. તો ચલીએ, અહીંયા આપણે ટીચરે 3 જણાને ક્વેશ્ચન્સ પૂછ્યા. સૌથી પહેલું પૂછ્યું મોહનને, બીજું પૂછ્યું અંજુને અને ત્રીજું વિપિન. 3 જણાને ક્વેશ્ચન્સ પૂછ્યા ને? હા, અને ત્રણેયના સવાલ અને જવાબ અલગ અલગ હતા, રાઈટ? ત્રણેયને અલગ અલગ ક્વેશ્ચન અને અલગ અલગ આન્સર હતા. એક જ ક્વેશ્ચન તો એણે ત્રણેયને પૂછ્યો નથી. બધા બચ્ચા લોકોને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછ્યો છે. ચલીએ, હવે જોઈએ ટીચર નેક્સ્ટ ક્વેશ્ચન અથવા તો નેક્સ્ટ શું કહે છે. ટીચર, Aziz, can you name other days of the week? Aziz, can you name other days of the week? અઝીઝને કહ્યું કે હવે તું બીજા દિવસો કહી શકે છે અઠવાડિયાના. કોણે કહ્યું? ટીચરે. અને કોને કહ્યું? અઝીઝને. જો ઓલરેડી આપણે સન્ડે અને સેટરડે વિશે તો જાણી લીધું, રાઈટ? સન્ડે અને સેટરડે વિશે તો આપણને અંજુ અને વિપીને કહી દીધું. મોહને કહ્યું 7 days છે, પણ અંજુ અને વિપીને કહ્યું કે ફર્સ્ટ ડે સન્ડે છે અને લાસ્ટ ડે સેટરડે છે. તો હવે મિસે અઝીઝને ડ્યુટી આપી કે અઝીઝ કહે કે બાકીના દિવસો કયા કયા છે. તો હવે અઝીઝ શું કરશે? બાકીના જે દિવસો બચ્યા છે એનું નામ લેશે. તો ચલીએ, હવે સેટરડે અને સન્ડે આવી ગયો છે, તો કયા કયા દિવસો બાકી છે એ કોણ કહેશે? અઝીઝ. વેરી ગુડ. તો ચલીએ અઝીઝ પાસે જઈએ. અઝીઝનો આન્સર છે યસ મેમ, ધ અધર ડેઝ ઓફ ધ વીક આર. અઝીઝ કહે છે યસ મેમ. પેલા તો અઝીઝને પૂછે ને કે તું બાકીના દિવસો કહીશ, તો ઓફકોર્સ મિસ પૂછે તો આપણે હા જ કહેવાનું હોય, રાઈટ? આપણે કહી શકાય કે નહીં મેં નહીં કહું? નહીં. એણે તરત કહ્યું કે યસ મિસ, મેં કહીશ. યસ મેમ, ધ અધર ડેઝ ઓફ ધ વીક્સ આર. અધર ડેઝ ઓફ ધ વીક આર. એણે કહ્યું કે અઠવાડિયાના જે બીજા દિવસો છે એ છે મંડે, ટ્યુઝડે, Wednesday, Thursday and Friday. કયા કયા? Monday, Tuesday, Wednesday, Thursday and Friday. આમાં કયા દિવસ નથી આવ્યા? સેટરડે એન્ડ સન્ડે. 2 દિવસ નથી આવ્યા ને? હા, બાકી બધા દિવસો આવી ગયા. તો અહીંયા ટીચરે એ જ પૂછ્યું હતું કે 2 દિવસ છોડી અને બાકીના દિવસો વિશે કહો, કેમ કે ઓલરેડી સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે એન્ડ સેટરડે ઇઝ ધ લાસ્ટ ડે આપણે શીખી ચૂક્યા હતા. એટલે મિસે કહ્યું કે એ દિવસો નથી જાણવા, મને બીજા દિવસો વિશે કહો. તો અઝીઝે આન્સર આપ્યા બાકીના દિવસો. જોયું? ચલીએ, અત્યાર સુધી કયા કયા ક્વેશ્ચન્સ આવ્યા તમારે યાદ રાખવાનું છે. હા, ફર્સ્ટ મોહનને પૂછ્યો ક્વેશ્ચન કે કેટલા દિવસો છે. સેકન્ડ અંજુને કહ્યું કે ફર્સ્ટ ડે કયો છે. પછી કહ્યું વિપિનને કે લાસ્ટ ડે કયો છે. અને લાસ્ટ ક્વેશ્ચન પૂછ્યો અઝીઝને. લાસ્ટ ક્વેશ્ચન છે ને? નહીં, હજી ઘણા બાકી છે.
તો અઝીઝને પૂછ્યું કે બાકીના દિવસો કયા કયા છે? તો અઝીઝે જવાબ આપ્યો સન્ડે અને સેટરડે છોડીને. ચલિए હવે જોઈએ કોને ક્વેશ્ચન પૂછે છે મિસ. મિસે ક્વેશ્ચન પૂછ્યો સલમાને. ટીચર, સલમા, કેન યુ ટેલ વોટ કમ્સ આફ્ટર વેનસડે? ટીચરે કહ્યું સલમા તું કહીશ વેનસડે વેનસડે પછી કયો વાર આવે? આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા. તો અહીંયા પૂછ્યું વોટ કમ્સ આફ્ટર વેનસડે. કોને પૂછ્યો આ ક્વેશ્ચન? સલમાને. ટીચર, સલમા, કેન યુ ટેલ વોટ કમ્સ આફ્ટર વેનસડે? ટીચરે પૂછ્યું સલમાને કે સલમા શું તું કહીશ વેનસડે પછી કયો વાર આવે? ચલિए હવે આન્સર કોણ દેશે? સલમા, બીકોઝ ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર સલમા. તો આન્સર દેશે સલમા. સલમા, મેમ, થર્સડે કમ્સ આફ્ટર વેનસડે. સલમા, મેમ, થર્સડે કમ્સ આફ્ટર વેનસડે. સલમાએ કહ્યું મેમ વેનસડે પછી આવે થર્સડે. રાઈટ છે? વેનસડે પછી આવે ને થર્સડે કે પહેલા? યસ, પછી. તો હવે અહીંયા આપણે સલમાથી પણ વાત કરી લીધી. હવે જોઈએ કે નેક્સ્ટ કયા સ્ટુડન્ટ સાથે વાત કરવાના છે મિસ. હવે નેક્સ્ટ બોલાવે છે મિસ જોનને. કોને? જોન. ટીચર, નાઉ જોન, it is your turn. What comes before Wednesday? ટીચરે કહ્યું જોન, it's your turn. What comes before Wednesday? ટીચરે કહ્યું કે જોન હવે તારો વારો છે. What comes before Wednesday? વેનસડે પહેલા શું આવે? આ કોને ક્વેશ્ચન પૂછ્યો? જોનને. કોને પૂછ્યો? જોનને. અને કોને પૂછ્યો? ઓફકોર્સ ટીચરે. રાઈટ? તો હવે આનો આન્સર કોણ દેશે? જોન. જોન, મેમ, ટ્યુઝડે કમ્સ બિફોર વેનસડે. જોને કહ્યું મેમ વેનસડે પહેલા આવ્યો ટ્યુઝડે. શું કહ્યું? વેનસડે પહેલા ટ્યુઝડે આવ્યો. કોણે કહ્યું આ? જોને. વેરી ગુડ. તો જોનનો આન્સર હતો મેમ ટ્યુઝડે કમ્સ બિફોર વેનસડે. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. જો હું વારંવાર કહું છું કેમ કે આપણા ક્વેશ્ચન આન્સર આ રીતે આવશે. આપણા ક્વેશ્ચન્સમાં પૂછવામાં આવશે બિફોર, આફ્ટર એન્ડ ઓલ. તો આપણે યાદ રાખવાનું છે કે બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. બિફોર એટલે પહેલા કે ભાઈ બિફોર મંડે વિચ ડે વિલ કમ? વોટ કમ્સ બિફોર મંડે? તો આપણે કહેવાનું છે સન્ડે, કેમ કે અહીંયા પૂછ્યું હતું મંડે પહેલા કયો વાર આવે? તો આન્સર થયો સન્ડે. તો આ થઈ ગયું બિફોર. હવે પૂછે કે વોટ કમ્સ આફ્ટર સેટરડે? વોટ કમ્સ આફ્ટર સેટરડે? અહીંયા પૂછ્યું છે કે આફ્ટર એટલે કે પછી. તો આપણે શું આવે? સેટરડે. રાઈટ? નહીં. તો ચલીએ અહીંયા આજે આપણે લેસન સમજ્યા ડેઝ ઓફ ધ વીક, જેમાં ટીચર, આ લેસનની અંદર પણ એક ટીચર હોય છે અને એ ટીચર વારંવાર એક એક સ્ટુડન્ટને બોલાવી અને ક્વેશ્ચન કરે છે. તમને યાદ છે આપણે ક્લાસમાં કરતા હતા જ્યારે આપણે સેકન્ડ સ્ટેન્ડર્ડમાં હતા ત્યારે મિસ પણ એ રીતે જ કરતા હતા. ઇવન બધા મિસ એ રીતે કરતા હતા. એક એક સ્ટુડન્ટનું નેમ લઈ અને તેમને ક્વેશ્ચન્સ કરતા હતા. રાઈટ? તો
તો અહીંયા પણ આ ટીચરે એ જ કર્યું છે. આ ટીચરે એક એક બચ્ચા લોકોને વારંવાર બોલાવી અને ક્વેશ્ચન આન્સર્સ કર્યા છે. તો સૌથી પહેલા કોને બોલાવ્યા? મોહન. વેરી ગુડ. પછી કોને બોલાવ્યા? અંજુ. વેરી નાઇસ. પછી થર્ડ આવ્યા વિપિન. પછી બોલાવ્યા અઝીઝને. અઝીઝને પણ બોલાવી અને ક્વેશ્ચન પૂછ્યો. પછી બોલાવ્યા સલમાને. સલમા પણ જવાબ આપી. સલમાને પણ જવાબ આપ્યો ને. હા. પછી લાસ્ટ આવ્યા જોન અને જોને પણ જવાબ આપ્યો. મતલબ બધા બચ્ચા લોગે મિસને રાઈટ આન્સર આપ્યો. રાઈટ. ચલિए હવે આગળ શું થશે? આગળ જોઈએ. હવે મિસ શું કહે છે? ટીચર, that is very good. Now we shall name all the days of the week. ટીચરે કહ્યું. ટીચર કહે છે that's very good. ઘણું સરસ. Now we shall name all the days of the week. હવે આપણે બધાએ અઠવાડિયાના દિવસોના નામ લેવાના છે. ટીચરે કહ્યું સ્પીક વિથ મી. બધા મારી સાથે બોલો. આપણે ક્લાસમાં કરીએ છીએ રાઈટ? યાદ આવ્યું? હા, આપણે ક્લાસમાં ઓરલ્સ કરતા હતા ત્યારે મિસ પણ કહેતા કે ચલો રિપીટ કરીએ. તો અહીંયા આ ટીચરે પણ એ જ કહ્યું કે બધા મારી સાથે બોલે. તો ચલીએ આપણે પણ મિસની સાથે બોલવાનું છે. ટીચરની ટર્ન છે. પહેલા તો ટીચરે કહ્યું ધેટ ઇઝ વેરી ગુડ. ખૂબ જ સરસ. Now we shall name all the days of the week. હવે આપણે બધાએ મળીને બધા દિવસોના નામ લેવાના છે. અઠવાડિયાના બધા દિવસોના નામ લઈએ. તો સ્પીક વિથ મી. બોલો મારી સાથે. સ્પીક એટલે બોલવું. ચલીએ. તો વિચ ઇઝ ધ ફર્સ્ટ ડે? સૌથી પહેલું શું લેશું આપણે? આ લખવાનું છે. હા બચ્ચા લોગ. તો ચલીએ લખીએ. ફર્સ્ટ SUNDAY. Repeat after me. SUN sun. DAY day. SUN sun. DAY day. Sunday. चलिए સૌથી પહેલો કયો ડે આવ્યો? સન્ડે. લખીએ SUNDAY. સન્ડે. Done? Now what comes after Sunday? શું આવશે સન્ડે પછી? સોચો. આપણે ફક્ત DAY તો આમ યાદ થઈ જવો જોઈએ. બદલાશે ખાલી આ જ પોઝિશન. બધામાં એન્ડમાં DAY તો આવશે જ. આપણે SUN યાદ રાખ્યું અને DAY તો આવડે જ છે. તો SUNDAY સન્ડે. સન્ડે એટલે રજાનો દિવસ. બધાનો ફેવરિટ રાઈટ? તો ચલીએ SUNDAY સન્ડે લખ્યું. ડન. નાઉ વોટ કમ્સ આફ્ટર સન્ડે? સન્ડે પછી શું આવશે? ચલો તમે બોલો પછી જ અહીંયા હું શો કરીશ. સન્ડે પછી આવે યસ મંડે. શું આવ્યું? મંડે. તો લખીએ MONDAY. ડન. શું આવ્યું સન્ડે પછી? મંડે. સન્ડે પછી આવ્યું મંડે. તો લખીએ MONDAY. મંડે. ડન.
લખ્યું બચ્ચા લોગ? સન્ડે પછી શું આવ્યું? મંડે. અચ્છા, અગર તમને પૂછ્યું વોટ કમ્સ આફ્ટર સન્ડે, તો આન્સર શું આવ્યો? મંડે. વેરી ગુડ. તમને પૂછ્યું વોટ કમ્સ આફ્ટર સન્ડે, તો આન્સર ઇઝ મંડે. અગર પૂછ્યું વોટ કમ્સ બિફોર મંડે, મંડે પહેલા શું આવ્યું? I'll repeat. What comes before Monday? Monday પહેલા, તો આન્સર શું આવશે? સન્ડે. વેરી ગુડ. તો ચલીએ ડન. હવે આપણે મંડે પછી કયો ડે આવે? ચલીએ થિંક સોચો. મંડે પછી આવે શું આવે? નો આઈડિયા. યસ, ટ્યુઝડે. શું આવે? ટ્યુઝડે. તો લખીએ TUESDAY, ટ્યુઝડે. TUESDAY, ટ્યુઝડે. લખ્યું? I'll repeat. TUESDAY, ટ્યુઝડે. ડન. ટ્યુઝડે એટલે મંગળવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. વેરી ગુડ. તો ચલીએ ડન. લખ્યું? વોટ કમ્સ આફ્ટર મંડે, મંડે પછી શું આવે? ટ્યુઝડે. So you all have written TUESDAY, ટ્યુઝડે. લખ્યું? ચલીએ. મંડે પછી આવે ટ્યુઝડે. હવે જોઈએ નેક્સ્ટ. ટ્યુઝડે પછી શું આવે બચ્ચા લોગ? ટ્યુઝડે આફ્ટર વેનસડે. વેરી ગુડ. લખીએ WEDNESDAY. Repeat after me. WEDNESDAY. વેનસડે ની સ્પેલિંગ બધાને લર્ન કરવાની છે. આમાં જ આપણે બહુ મિસ્ટેક કરતા હતા વેનસડે અને થર્સડે ના સ્પેલિંગમાં. તો લખીએ WEDNESDAY, વેનસડે. ડન. લખ્યું? વેનસડે ની સ્પેલિંગ લખી બચ્ચા લોગ? તો ચલીએ. વોટ કમ્સ આફ્ટર વેનસડે? વેનસડે પછી શું આવશે? ટ્યુઝડે ને? નહીં. શું આવ્યું? થર્સડે. THURSDAY, થર્સડે. THURSDAY, થર્સડે. લખ્યું? થર્સડે એટલે યસ, ગુરુવાર. તો ચલીએ. વેનસડે આફ્ટર થર્સડે. THURSDAY, થર્સડે. ડન. ચલીએ. નાવ થર્સડે પછી શું આવશે? FRIDAY, ફ્રાઈડે. FRIDAY, ફ્રાઈડે. વેનસડે પછી આવ્યું થર્સડે અને થર્સડે પછી આવ્યું ફ્રાઈડે. તો લખીએ FRIDAY, ફ્રાઈડે. ડન. ચલીએ. હવે શું આવે ફ્રાઈડે પછી? લાસ્ટ ડે. કયો ડે આવ્યો? યસ, સેટરડે. આ છે વીકનો છેલ્લો દિવસ, છેલ્લો ડેઝ, લાસ્ટ ડે. લખીએ SATURDAY. ડન. SATURDAY, સેટરડે. ડન. લખ્યું બચ્ચા લોગ? તો ચલીએ.
આપણે અત્યાર સુધી 7 days લખ્યા. કયા કયા? There are Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. આપણે 7 days લખ્યા. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ આજે આપણે અહીંયા લેક્ચર ફિનિશ કરીએ છીએ. તમારે આજની લેસન જે એક્સપ્લેન કર્યું એમાં તમારે ઘરે ડેઝ ઓફ ધ વીકની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે બચ્ચા લોગ? બધાએ સ્પેલિંગ લર્ન કરવાના છે અને ઘરે રિવાઇઝ કરવાનું છે. તો ચલીએ હવે આપણે કહેશું ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ ગુડ બાય.